આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી લીલી તુવેરની થેપલી કે જેને લીલી તુવેરના ઢેકરા કે પછી વડા પણ કહેવામાં આવે છે. તો આ એક વર્ષો જૂની ગુજરાતી રેસીપી છે જેને આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ અને ફૂલેલી તૈયાર કરશું. સાથે બનાવવામાં તે એટલી સહેલી છે કે ના તો આપણે તેમાં લોટ બાંધવો પડશે કે ના તો કોઈ પણ જાતની મહેનત થશે. ફક્ત 15થી 20 મિનિટમાં તે થાળી ભરીને આખા પરિવાર માટે તૈયાર થઈ જાય છે, જેને નાસ્તામાં કે જમવામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી લીલી તુવેરની થેપલી માટે સૌથી પહેલાં લોટ બાંધવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે 2 વાટકી જેટલું પાણી કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 2 મોટી ચમચીલો ગોળ લીધેલો છે, તેને એડ કરીને સારી રીતે ઉગાડી લઈએ. તો ઓરિજિનલી લીલી તુવેરની થેપલી કે પછી ઢેકરાને શેરડીના રસ સાથે બનાવવામાં આવતા હતા, પણ અત્યારે આપણે શેરડીના રસની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી તેમાં મીઠાશ એડ થાય. તો આપણો ગોળ ઓગળે છે ત્યાં સુધી થેપલીમાં એડ કરવા માટે મેં 1 વાટકી જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે. તો મેં કાચા દાણાનો જ ઉપયોગ કરેલો છે. સાથે મેં ફક્ત 1/4 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તીખાશ માટે 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુના ટુકડા એડ કરી દઈએ. અને હવે પાણી એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સર આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો દાણાનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો થેપલીને લીલી તુવેરના દાણા સાથે જ બનાવવામાં આવે છે. અહીંયા મેં લીલી તુવેર સાથે થોડા લીલા વટાણા એડ કરેલા છે, જેનાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. જનરલી આપણે લીલી તુવેરને અલગથી બાફવી પડતી હોય છે, પણ અહીંયા મેં તેને મિક્સર જારમાં થોડી અધકચરી ક્રશ કરી લીધેલી છે. દાણાને આ રીતના અધકચરા ક્રશ કરી લેવાથી તેને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. સાથે થેપલી ખાતી વખતે તેને એકદમ સરસ ક્રંચ આવે છે. તો આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે. હવે ક્રશ કરેલા દાણાના મિક્સરને એડ કરી દઈએ અને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે મિક્સરમાં મસાલા એડ કરવાના છે. અડધી ચમચેલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચેલા રેડ ચીલી ફ્લેક્સ, તમે તેની જગ્યાએ લાલ મરચા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 પિંચ જેટલી હિંગ, 2 મોટી ચમચેલા સફેદ તલ અને મેં 1/4 કપ જેટલું લીલું લસણ લીધેલું છે. તમે તેની જગ્યાએ લસણની કળીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા સુધારેલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને મેં અહીંયા 1 મોટી ચમચેલું તેલ લીધેલું છે, જેનાથી થેપલી ઠંડી થાય પછી પણ એકદમ સોફ્ટ રહેશે. અને 1 મોટી ચમચીલો લીંબુનો રસ એડ કરી દઈએ, જેનાથી મીઠાશ બેલેન્સ થઈ જશે. બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટ બાંધવાની આ રીત સૌથી સરળ છે. બધા જ મસાલા પાણીમાં સારી રીતે મિક્સ થઈ જશે એટલે આપણે લોટ એડ કરીને મિક્સરને ભેગું કરી લેશું. તો આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. અને મેં અહીંયા 1 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો મેં આ રીતના લીસા લોટનો ઉપયોગ કરેલો છે, જેનો ઉપયોગ આપણે જનરલી ખીચું બનાવવા માટે કરતા હોય છે. સાથે મેં 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. તો મેં ઘઉંના આ રીતના જાડા લોટનો ઉપયોગ કરેલો છે. સાથે ફક્ત 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. હવે વેલણની મદદથી લોટને પાણી સાથે મિક્સ કરી લઈએ. તો ચમચાની જગ્યાએ આ રીતના વેલણથી જ્યારે આપણે લોટને મિક્સ કરશું ત્યારે લોટના જરા પણ ગાંઠા નહીં પડે. તો લોટ એકદમ સારી રીતે પાણીથી કોટ થઈ ગયો છે અને પાણી ગરમ હોવાને લીધે લોટ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને લોટને 2 મિનિટ માટે સીજવા દઈએ. તો ધીમા ગેસ પર લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું મિક્સર એકદમ સારી રીતે કૂક થઈને ડ્રાય થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. મિક્સરને હાથમાં લઈને જોઈએ તો તેમાં આ રીતનું પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે અને જરા પણ ચીકાશનો ભાગ નથી. જો આ સમયે મિક્સર ઢીલું હોય તો થોડો ઘઉંનો કરકરો લોટ એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો હવે મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લઈએ. તો થેપલી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં 2 કપ પાણી સાથે 2 કપ જેટલો લોટ લીધેલો છે, જેમાં 1 કપ જેટલા ચોખાના લોટ સાથે 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડો લોટ લીધેલો છે. કોઈ પણ કરકરો લોટ એડ કરવાથી થેપલી અંદરથી એકદમ સોફ્ટ અને દાણેદાર ટેક્સચર સાથે તૈયાર થાય છે. અહીંયા જો ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરી દેજો. થેપલી એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે આપણે મિક્સરને એકદમ સારી રીતે કૂક કરીને ડ્રાય કરી લેવાનું છે. મિક્સર ડ્રાય હશે અને તેમાં એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવશે તો જ આપણે થેપલીને સારી રીતે તળી શકશું. જો મિક્સર ઢીલું હશે તો થેપલી તળતી વખતે તે તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. અને હવે મિક્સર હાથ અડાડી શકાય તેટલું ગરમ છે. તો મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે મિક્સરને થોડું મસળીને સ્મૂથ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં થેપલી માટેનો લોટ બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે.
તો હવે આપણે લોટને રેસ્ટ નથી આપવાનો. ફટાફટ થેપલી બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. અને હવે તૈયાર કરેલા બોલને બે હાથની હથેળી વચ્ચે થપથપાવીને થેપલીને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતની મીડિયમ થિકનેસમાં આપણી થેપલી તૈયાર થઈ છે, જે કિનારીથી પતલી અને વચ્ચેથી થોડી થીક છે. હવે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં તૈયાર કરેલી થેપલીને એડ કરી દઈએ. તો મેં કઢાઈમાં સમાય તેટલી થેપલી એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાણ નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેને હળવે હાથે પલટાવતા જઈને તળી લઈએ. તો થેપલીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આપણે વધુ પડતી હાઈ રાખશું તો થેપલી બહારથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે અને ધીમા ગેસ પર તે તેલને શોષી લેશે. તો થેપલીને તળાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તળાયેલી થેપલીને ઝારામાં લઈ લઈએ. તો આપણી એકદમ ક્રિસ્પી થેપલી તૈયાર થઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો ફક્ત 2 વાટકી લોટમાંથી આખા પરિવાર માટે થેપલી તૈયાર થઈ છે. બહારથી ક્રિસ્પી હોવાની સાથે હાથેથી તોડીને જોઈએ તો તે ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મિનિટોમાં લીલી તુવેરની થેપલી બનીને તૈયાર થઈ ગઈ છે. તે એક બહારથી ક્રિસ્પી હોવાની સાથે સ્વાદમાં એકદમ જબરજસ્ત તૈયાર થઈ છે. અહીંયા થેપલીને બનાવતી વખતે આપણે તેની થિકનેસ મીડિયમ રાખવાની છે. તેને વધુ પડતી જાડી કે વધુ પડતી પતલી તૈયાર નથી કરવાની. સાથે જ્યારે આપણે થેપલીને તળીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ રાખશું તો તે અંદરથી થોડી કાચી રહી જશે અને ધીમા ગેસ પર તે તેલને એબ્ઝોર્બ કરી લેશે. લીલી તુવેરની થેપલી કે ઢેકરા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે દાણાને થોડા અધકચરા ક્રશ કરી લેવાથી તે મિક્સરમાં એકદમ ફટાફટ કૂક થઈ જાય છે. સાથે 2 કપ પાણી સાથે તમારે 2 કપ જેટલો લોટ લેવાનો છે, જેમાં 1 વાટકી ચોખાના લોટ સાથે 1 વાટકી જેટલો ઘઉંનો કરખરો લોટ લીધેલો છે. તમે તેની જગ્યાએ ઘઉંનો લોટ સાથે થોડો રવો એડ કરી શકો છો. સાથે લોટને આપણે એકદમ સારી રીતે બાઇન્ડ કરી લેવાનો છે અને મિક્સરને ડ્રાય કરી લેવાનો છે, જેથી થેપલી એકદમ પરફેક્ટ તૈયાર થાય. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.